અહેવાલ પર નજર કરીએ તો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે। સીઆઈડી ક્રાઇમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો હતો, ત્યારે હવે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ ગ્રામ્ય કોર્ટ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ઝાલાના રિમાન્ડ મંજૂર કર્યા છે, પરંતુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે ભૂપેન્દ્ર ઝાલાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, શું માહિતી આ મામલે? 7 દિવસના રિમાન્ડ પૂરા થતા ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો। 5 દિવસના રિમાન્ડની માંગણીની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ 3 દિવસના રિમાન્ડ દરમિયાન આખી વેબસાઇટ જે ડેવલપ કરતો હતો એ પ્રજા પટેલ છે, મેહુલ પટેલ એ અને અન્ય 2 વ્યક્તિઓને સાથે રાખી પૂછપરછ હજુ બાકી છે। આ સાથે જે સીએ છે ભૂપેન્દ્ર ઝાલાનું જે આખું એકાઉન્ટ સંભાળતો હતો એ સીએ સાથે રાખી અને પૂછપરછ કેટલીક બાકી હોવાના કારણે ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। 5 થી 6 દિવસના રિમાન્ડની માંગણી સામે માત્ર 3 દિવસના રિમાન્ડ છે એ હાઈકોર્ટે આપ્યા છે। આ 3 દિવસ દરમિયાન અન્ય વ્યક્તિઓને સાથે રાખી પણ પૂછપરછ કરવામાં આવશે। આ સિવાય ભૂપેન્દ્ર ઝાલાનો જે સીએ છે એનો કોઈ રોલ હજી સુધી નથી આવતો, તો એને ધરપકડ કરવી કે કેમ એ સંદર્ભે અન્ય કેટલીક બાબતોની તપાસ બાકી હોવાના કારણે ઝાલાના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।